अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार वडोदरामांथी घरेलू गैस सिलिન્ડરનો કમર્શિયલ ઉપયોગ કરનારાઓ સામે તવાઈ છે। પોર ગામ નજીક આવેલી હોટેલ ગેલેક્સી પર પુરવઠા વિભાગની ટીમનો દરોડો પાડ્યો। હોટેલના રસોડામાંથી 17 ઘરેલુ ગેસ સિલિન્ડર મળ્યા। વ્યાપારી હેતુ માટે ઘરેલુ ગેસનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું। પુરવઠા વિભાગે તમામ 17 સિલિન્ડર જપ્ત કર્યા। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થશે। અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ પાટીદાર સમાજ મેદાને। સમાચાર ખેડામાંથી કઠલાણના લાસુંદ્રા ગામની યુવતીના પ્રેમ લગ્નનો મામલો। અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવા મામલે પાટીદાર અગ્રણીઓ મેદાને। યુવતીની માતાએ દીકરીને સલામત રીતે પરત લાવવાની માંગ કરી। એસપીજીના સદસ્ય મિતેશ પટેલનું સમગ્ર મામલે નિવેદન આવ્યું। પાટીદાર સમાજે દીકરી પરત આપો તેવું નિવેદન આપ્યું છે। કિંજલ રબારી પ્રકરણ બાદ ફરી ચર્ચામાં છે પાટીદાર યુવતીનો મુદ્દો। સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઉમંગ, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ રેના, જે પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું લસુંદ્રા ગામની પાટીદાર સમાજની દીકરી છે તે ભાગી ગઈ છે, તેને ભગાડી દેવામાં આવ્યું। પરિવારે જે આક્ષેપ કર્યા હતા સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો આ જે દીકરી છે તે કોઈ રબારી સમાજના યુવક સાથે ભાગી જવાની સમગ્ર માહિતી સામે આવી હતી। જો કે આ દીકરી અને જે ભાગી જનાર છે તે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતેની પરંતુ મોડાસાના મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે, તેથી પરિવારને બોલાવવામાં આવે છે। મહિલા સેન્ટર અંદર ત્યાં હાજર થાય છે ને તેથી પરિવારને બોલાવવામાં આવે છે। સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં એક માતાનો એક વિડીયો વાયરલ થાય છે, જે ઠાકરસિંહ રબારી છે તેને વિનંતી કરતો એક વિડીયો વાયરલ થાય છે કે જે રીતે કિંજલ રબારીનો જે વિવાદ હતો અને કિંજલ રબારીના વિવાદમાં જે પ્રકારે કિંજલ રબારીને ચૌધરી સમાજ દ્વારા પરત સોંપવાની હતી, તે જ રીતે રબારી સમાજના અગ્રણીઓને એક વિનંતી કરે છે કે તેમની પટેલ સમાજ જે પાટીદાર સમાજ જે પોતાની જે દીકરી ગઈ છે તેને પરત સોંપે। સમગ્ર બાબતે અત્યારે તમે જોઈ શકો છો સમાજના અલગ અલગ આગેવાનો સવારથી આવી રહ્યા છે। બપોર સુધીમાં ગુજરાતના તમામ કહી શકાય કે જે લાલજી પટેલ છે, વરુણ પટેલ છે, દિનેશ બાપડા સહિત તમામ આવવાના છે, અત્યારે પણ ઘરે છે। દીકરીની માતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેમના માતા છે તેમની સાથે સીધી વાત કરીશું। રેણુકાબેન, જે પ્રકારે તમારી દીકરી ગઈ, તમારો એક વિડીયો પણ ગઈકાલે વાયરલ થયો હતો, શું કહેશો આ બાબતે? સાહેબ, મારી છોકરી તો મને પાછી જ જોઈએ છે। કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમાજ, રબારી સમાજ, પટેલ સમાજ, કોઈ પણ હોય, બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી લાવી આપો, બસ એ જ મારી વિનંતી છે। જેને પણ તમારે મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા ગમે, એસપીજી ગ્રુપ દ્વારા, રબારી સમાજ દ્વારા બધા ભેગા થઈને મારી છોકરી મને પાછી આપો। બેન, જે પ્રકારે તમે મોડાસા ગયા હતા ત્યાં આગળ શું થયું હતું, શું કહેશો? હું તો ગઈ જ નથી સાહેબ, મારી તબિયત સારી નથી, મારા હસબન્ડની તબિયત સારી નથી, પણ મારા એક ભત્રીજાને દુઃખને લાગણી થઈ કે કાકાને આટલી બધી તબિયત ખરાબ થઈ, જોવા માટે આપશે એ માટે એને પ્રયત્ન કર્યો। જઈને કહ્યું, સાહેબ અમારી દીકરી અમને પાછી આપો, એની મમ્મી બીમાર છે, એના પપ્પા બીમાર છે, પણ એ લોકો કોઈ માન્યા નહીં। મારી જોડે ફોન પર વાત કરવા ફટાફટ કાપી નંખાવતા હતા ફોન। બરાબર, બિલકુલ પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ પણ આવ્યા છે। આગળ આપણી સાથે અહીંના અગ્રણી વીરુભાઈ પટેલ, આપનું નામ અને હોદ્દો અને શું કહેશો આ બાબત? આજે બધા ભેગા થયા છો, કેવા પ્રકારનું આયોજન રહેશે, શું રણનીતિ રહેશે આગળની? હું ખેડા જિલ્લા સરદાર પટેલ સેવા ટ્રસ્ટ જિલ્લા અધ્યક્ષ છું। મારું નામ વીરુ પટેલ છે અને અત્યારે અમે લસુંદ્રા ગામ ખાતે જ્યાં બનાવ બન્યો છે, જે દીકરી જતી રહી છે, એમના ઘરે આવ્યા છીએ પરિવારને મળવા માટે। અત્યારે અમારી ગુજરાતની પાસની ટીમ, ગુજરાતની સરદાર પટેલ સેવા ટ્રસ્ટ જે અત્યારે રસ્તામાં છે, જે દીકરીને ઘરે માતા પિતાને મળવા માટે આવી રહ્યા છે, જો એની અમે રાહ જોઈને બેઠા છીએ। અને અમે રબારી સમાજના આગેવાનો સાથે ચર્ચા થઈ છે। તો પાટીદાર અગ્રણી અને પરિવારજનો કે જે એક જગ્યા ઉપર એકઠા થયા છે, પાટીદાર દીકરીએ રબારી સમાજમાં લગ્ન કર્યા છે અને જે બાદ પાટીદાર સમાજ હવે દીકરી પરત આપોના માંગ કરી રહ્યા છે, જેને લઈને આ એક બેઠક મળી છે। દીકરી પરત આપવા માતાની આજીજી જે આપે સાંભળી છે। રબારી સમાજમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, પરંતુ હવે દીકરી પરત આપોની માંગ માતા કરી રહી છે। દીકરીની માતાએ રબારી સમાજના આગેવાનોને પણ મદદ માટે ગુહાર કરી છે। હવે જોવાનું રહે છે કે આ વિવાદ હવે કયો વળાંક લે છે। પરંતુ આપને જણાવી દઈએ કે જે કિંજલ રબારીનો વિવાદ થયો હતો અને
કિંજલ રબારીને પણ રબારી સમાજની સમજાવટ અને ચૌધરી સમાજ વચ્ચેની બેઠક બાદ ઘરે પરત લાવવામાં આવી હતી. અમારા સંવાદદાતા ઉમંગ સતત જોડાયેલા છે. ઉમંગ, પરિવારજનો શું કહી રહ્યા છે? પાટીદાર અગ્રણી શું કહી રહ્યા છે? બિલકુલ હિના, જે પ્રકાર વાત કરવા, જે પ્રકારે વિરુભાઈ, બીજી એક વાત એવી સામે આવી છે કે આ દીકરી છે તે જ્યારે ગઈ ત્યારબાદ પરિવાર દ્વારા જાણવા ચોક કઠાળ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. હજુ સુધી દીકરીને પોલીસ સ્ટેશનમાં હાજર નથી કરીને મોડાસા ખાતે હાજર કરી. શું લાગી રહ્યું છે? કાયદાકીય રીતે ક્યાંક ને ક્યાંક કુકડું ગૂંચવાઈ રહ્યું છે. શું કહેશો આ બાબતે? અમારી વાત અત્યારે પરિવાર જોડે થઈ અને પરિવારે અમને આ બધી વાત કરી અને અમારા દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ રહી છે બાબતે, અને આગેવાનો કહેશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું અને આગેવાનોના હસ્તકથી જ આ પ્રશ્નનું નિરાકરણ આવે અને શાંતિ સુમેળ ભર્યા વાતાવરણની અંદર આ નિવેડો આવે એ અમારું એ પ્રમાણે આયોજન રહેશે. બિલકુલ કહી શકાય કે જે પ્રકારે અત્યારે આ જે પાટીદાર આગેવાનો છે તે વાત કરી રહ્યા છે. અન્ય પણ એક આગેવાન છે, એના યુવા આગેવાન છે સાગર પટેલ, જે સતત આ બાબતે લડત આપી રહ્યા છે. સાગરભાઈ, આ બાબતે તમારું શું કહેવું છે? મારી તો એક જ માંગ છે એસપીજી વતી કે રબારી સમાજ અને પટેલ સમાજ વચ્ચે ઘર્ષણ ના થાય અને વહેલી તકે આ નિવેડો આવે, એવી મારી એક જ માંગ છે એસપીજી ગ્રુપની. સાગરભાઈ, જે પ્રકારે જાણકારી રબારી સમાજના કોઈ આગેવાન સાથે તમારા કોઈ આગેવાનોને વાતચીત થઈ? ઠાકરસિંહ સાથે વાત થઈ હતી. ઠાકરસિંહનું કહેવું એવું છે કે અમારા સ્થાનિક જે ખેડા જિલ્લાના જે મધ્ય ગુજરાતના જે આગેવાનો ખરા રબારી સમાજના, એમના સાથે ચર્ચા કરીને પાટીદારની દીકરી પરત આવે અમે એવી મહેનત કરીએ છીએ. આજે બધા ભેગા થવાના છો, સમગ્ર ગુજરાતમાંથી વરુણ પટેલ, લાલજી પટેલ, એસપીજી આવવાના છે. આજની શું રણનીતિ રહેવાની છે? આજની પરિવાર આજની શું તો પાટીદાર અગ્રણી ભેગા થયા છે, પરિવારજનો પણ તેમની સાથે છે. હવે આગળ તેઓ રણનીતિ ઘડવાની વાત પણ કરી રહ્યા છે. સાથે સાથે રબારી સમાજના જે આગેવાનો છે તેમને પણ એક આજીજી કરવામાં આવી છે. એક બાદ એક વિવાદ હવે સામે આવી રહ્યા છે કે જેમાં કિંજલ રબારી બાદ હવે આ પાટીદાર દીકરીનો જે વિવાદ છે તેમાં પરિવારજનો આજીજી કરી રહ્યા છે રબારી સમાજ સામે. સમાચારમાં આગળ વધી, સુરેન્દ્રનગરના લીંબડીના ઉટડી ગામમાં કોળી ઠાકોર સમાજનું એકતા મહાસંમેલન યોજાયું. સંમેલનમાં સમાજમાં એકતા, શિક્ષણ અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આગેવાનો દ્વારા સમાજના યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા, સંગઠિત રહેવા અને સમાજના હિત માટે કામ કરવા અપીલ કરવામાં આવી. રાજકીય ક્ષેત્રમાં સમાજે યોગ્ય પ્રતિનિધિત્વ મળવા અંગે ચર્ચા કરવામાં આવી. તાલુકામાં અંદાજે 2.50 લાખ જેટલા મતદારો સામે કોળી સમાજમાં લગભગ 1.40 લાખ જેટલા મતદારો હોવા છતાં સમાજે યોગ્ય સ્થાન અને ન્યાય ન મળતો હોવાનો આરોપ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ માંગ. ઠાકોર સમાજના સંમેલનમાં આજે સમાજમાં શિક્ષણ વધે, ખોટા રિવાજો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય અને સમાજમાં એકતા આવે અને ભવિષ્યમાં જે ઓબીસી સમાજમાં આવતો આ કોળી ને ઠાકોર સમાજ એના હક અને અધિકાર મળે બંધારણ પ્રમાણે, એના માટેની ચર્ચાઓ થઈ હતી. આજે સંમેલન લીંબડી તાલુકાના ઉટડી ગામે કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. એનો માત્ર એક જ ઉદ્દેશ છે કે કોળી ઠાકોર સમાજની એકતા રહે અને જે કોળી ઠાકોર સમાજને તેના હક નથી મળતા તેના માટે આ સંમેલન યોજાયું હતું.